અમને જય શ્રી કૃષ્ણ બધાને કી બધે મજામાં જી હે તો અમે પણ મજામાં જ છે ને જો 8:30 જેવું થયું ને બધા ચા પી લીધો ને મહેમાન બધા બેઠા તે પછી તે ફર્યું ને વાર લીધું ને બગીચો વારે લીધો ખાલી ગુસ્સો ભરવાનો જ બાકી છે. હાલો કી છે બધે મજામાં ને રામ રામ ને સીતારામ ને હર હર મહાદેવ. આ મંજૂર પહેલી કેટલી આવી મંજૂર પહેલી કેટલી આવી? એટલે 10-15 પહેલી આવી મંધુ ની આજ હરખ માં હે ફૂલ કામ કરી લીધું તું? હા બધું હારું કેવાય બહુ વેલું ઉઠે ગઈ ની તું. હા વેલી ઉઠી ગઈ પછી મારા માઈ કરવા લાગ્યા થોડું ઘણું કામ. હા તાર રસોઈમાં કામ બનાવે છે? રસોઈમાં કરી હાલો. અરે લીલું ફુઈ હેવું લેવી ને હેવું કર્યા છે. હા હા પછી ઘઉં ના લોટની હેવ. હા અમારા વેલા માંથી એક ગલકું ઉચર્યું એક જ ઉચર્યું આવ્યા છે ચાર પાંચ ગલકા. ભગત નું મી તમને કે જ દીધું આગળ વિડીયો છે એમાં કઈ ભગત નું ફેવરટ છે કોઈ તો ગિલકા નું. આપણું ફેવરેટ શાક ગલકા નું જ છે. હાલો તો મેં એવું મારું કામ કરી લીધું. હા એની તેનું કામ હાવ ફટાફટ કરી લીધું હા વિમાન છે ને કે પછી બેહો. હા હાલો તો મમ્મી થોડોક વિડીયો કાલે થોડોક નાનો આવ્યો હતો ને કન્ટિન્યુ રીએ ત્યાં સુધી તમે રાખે જ છો. કાલે લગભગ નાનો નથી થયો વિડિયો. હા 13.5 મિનિટ નો થયો તો. હા સારું કે ભાઈ હમણાં વધતી જાય મિનિટ. હાલો પછી આપડે મળીએ નિરાંતે. હા બાય બાય. દીધું આ ભજીયા નો લોટ કરી લીધો થોડુંક પાણી નાખે ને કઠોર ન થાય વાટું થોડુંક પાણી નાખ્યું પાછું આપણે હેરખું કરી લે ને આ તુરિયાનો શાક ય બનાવી નાખ્યો. હજી ઓરો થાય. અહીંયા ઘડે લીધા ને મારે ફીન કરવાનું છે હેવું તો કે હું હેવું કરતા. ઘી ગરમ થવા મૂક્યું હેવું કરવ્યું છે. બાપુ દસ થી આઈ જા હા તમારે બધાને ખાવી હોય તો હાલો. પછી ખાંડ પાણી નાખી તોડવી મારે ફૂઈ બનાવી એવું મારે ભજીયા બનાવવાનું છે. ને મીમાને એક બે કામ કરવા લાગ્યા એક મીમાની રોટલા કરી દીધા એક મીમાને જામ વિસરી દીધા. ના પાડતા હતા તો તો ધરારથી કરી દીધું. હા હેવું પેલા હેકવા જ નહી હોય પછી હું તમને આખી રેસીપી આપી. ઓરો વઘારવાનું બાકી છે તો રીંગણા બધું ત્યાર કરી લીધું. પાણી નાખ દીધું ને ઘીમાં પેલા હેકી લીધી. વઘાર નાખ્યો ઓરો ના કેવું તો જો થઈ ગયું. કે પછી એક બાકી છે. હાલો તો જો અમારે તેલ થઈ ગયું ને. ભજીયા મૂકવા મંડ્યા.
પછી આખી બપોરા કરી લઈએ. તે અમારે થાળી તૈયાર કરાવ્યું. હાલો. મારે એથી ઝીણકા ઝીણકા ઓછા થાય, મારે મોટા મોટા મૂકવા. હા. હાલો. હાલો હું પીવું પાણી કરે કુંડેથી અને અડી પાછા તો મણી આરથી અમારા આવે પડ્યા બીમાર. કાળું બીમાર થશે પછી આ નવા બીમાર લઈ ગયા. હા આપડે પછી મળી હતી. તો પીસા છે પાણી બાકી બાય. પેલી કરો બાકી છે પાણી કરવાની. ચાલો હું પાણી કરું. હાલો મેં પાણી કરી લીધા. એ જો મહેમાન અંદર બેઠા છે. હાલો હું ત્યાં બેસવા પછી મળી આપણે. શીકુડી ફાલ હારો આવ્યો શીકુ નો બહુ સારા છે. શીકુ મીઠાઈ છે પાકેતા ઓલી શીકુડીને તો કાં હોય બીગડે છે. શીકુ આમાં ફાલ હારો છે. હમણાં ખાતર શીખવું જૂસ કરી બનાવી પાખી એટલે થોડાક ભારમાં મૂક્યા પાકે એટલે જૂસ બનાવવું વાસ્તે. હાલો તો જો અમારે મહેમાન 11 વાગે વ્યાગા બધા તો હા કઈ તું પણ બધા કાલુના ભેગા ઉતા હતી. પછી હાંજી પણ 1-1.5 વાગ્યા સુધી બધા બેઠા ને 2 વાગે ગાતા 2 વાગે ગાતા બધા બેઠા ને બહુ મજા આવી ને બધા 4 વાગે વ્યાગા ને હું જો કારુકની ઉપર આવી હતી. અમારે હેઠે જાવું એક રાંધવાનું ને કર્યું ને ભગત ત્યાં જ વાઢિયામાં વાટ નાખી દીધું. હું તો આજ ખેતર ગઈ નહોતી કે મારે કામ હતું. અમારે કાલે બારીગામ જવાનું છે એટલે મારે કામ હતું એટલે હું આજ ખેતર નહોતી ગઈ. એમ આડાવરું બધું કરવું હતું. લુગડાને થોડાક ઉતારું ધોઈ નાખે ને લુગડા ધોયા. વિડીયો અપલોડ કરવામાં બહુ વાર લાગી. એ જ છે કે ટાવર હેઠે નહોતો આવતો એટલે કારુકના ફોન બે ઉપર મૂકાઈ ગઈ હતી. તે આખણે આવીને તે વિડીયાનું જોયું બધું ને તો અપલોડ થઈ ગયો હતો ને ભગત ગો ગામમાં આખણી તો હવે હું પેઠે ઝાંકી કે મારે પણ રાંધવાનું કરવું. એ જો લાઇટું થાય ધીરે ધીરે બધી બનાવી નહીં ખાવા હમણાં તો બકાલા આવી જઈ તો બકાલા વાળો નીકળે ને હવારે મોસેથી બે હતા નાઈ તો અડધું હતું ને અડધું નહોતું. લીંબુ ને તે નહોતા. મારે રોટલા બે કરવા જવાનું હે તે વાંચરા પર પાકવા દે